સરહદી વિસ્તારના વાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત ડાયાલિસિસ સેન્ટર કિડનીના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે. અહીં દર મહિને આશરે 250 જેટલા ડાયાલિસિસ સફળતાપૂર્વક કરવામાં આવે છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ દર્દીઓને સંપૂર્ણ મફત સારવાર આપવામાં આવે છે. એટલું જ નહીં, દર્દીઓને અવરજવર માટે ₹300નું મુસાફરી ભથ્થું પણ ચૂકવવામાં આવે છે. સ્થાનિક દર્દીઓએ કેન્દ્ર સરકારની આ યોજના અને આધુનિક સુવિધાઓ બદલ આભાર વ્યક્ત કર્યો છે. અમારી સંસ્થામાં છેલ્લા 3 વર્ષથી ડાયાલિસિસ સેન્ટર ચાલે છે, જેમાં 4 બેડ છે અને એવરેજ 8 થી 10ની દરરોજના ડાયાલિસિસ થાય છે. મહિને 250 થી 300 થઈ જાય છે. દર્દીઓને બહુ વ્યવસ્થિત સારી રીતે સારવાર કરવામાં આવે છે. અમારી ડાયાલિસિસની ટીમ છે બહુ સારી છે. પછી દર્દીઓને પીએમજે યોજના અંતર્ગત એમને આવવા જવાના ભાડા પેટે ₹300 એમને ખાતામાં નાખવામાં આવે છે. દર્દીઓને ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે. 20 થી 25 દર્દીઓ સારવાર લે છે અને તમને નિઃશુલ્ક IKDRC દ્વારા ડાયાલિસિસ સેન્ટર સંચાલિત નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. ડાયાલિસિસ કરાવાયા સરકાર તરફે ઘણો લાભ મળે છે. એક તો આ સુવિધા મળી અને ડાયાલિસિસને ₹300 અમને ભાડા ના મળે. આભાર સરકારની, આ મોદી સાહેબની દેવ હતો. એટલે આ દવાખાના ખોલ્યા એટલે અમારે ક્યાંય જવું પડતું નથી. નજીક અમને સુવિધા મળી રહે.